સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત પોરબંદર શહેરને રંગબેરંગી અને તિરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. મેયર સાગર મોદીની સૂચના તથા મ્યુનિસિપલ કમિશનર ટી.સી. તરથાણીના માર્ગદર્શન હેઠળ શહેરના મુખ્ય માર્ગો, બગીચાઓ, સર્કલો, પુલો અને વિવિધ જાહેર સ્થળોએ આકર્ષક લાઇટિંગ કરવામાં આવ્યું છે, જેના કારણે પોરબંદર શહેર દેશભક્તિના રંગમાં રંગાઈ ઝગમગી ઉઠ્યું છે. શહેરમાં એલઈડી સ્ક્રીનવાળા કુલ 74 ગેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. રિવરફ્રન્ટથી કમલાબાગ સુધીના માર્ગ પર 4, ખીજડી પ્લોટ ગાર્ડન ખાતે 4, રૂપાળીબાગ ગાર્ડન ખાતે 4 તેમજ જયુબિલી પુલ મધ્ય અને રિલાયન્સ ફુવારા ખાતે રાઉન્ડ એલઈડી લાઇટિંગથી ઝળહળતા કરવામાં આવ્યા છે. દિવસ નિમિત્તે પોરબંદર શહેરમાં ભવ્ય તિરંગા થીમ ઉપર આખું શહેર સુશોભન કરવામાં આવ્યું છે. સુશોભનમાં સૌથી વિશેષતા એ છે કે શહેરના મુખ્ય માર્ગો ઉપર એલઈડી ગેટ લગાડવામાં આવ્યા છે. 7 જેટલા એલઈડી ગેટ લગાડવામાં આવ્યા છે. રિવરફ્રન્ટ થી લઈ કમલાબાગ સુધી અને કમલાબાગથી લઈને માણેકચોક સુધી અલગ અલગ રીતનું ઝાડ ઉપર, ટ્રીઝ ઉપર આપણે જે નાનો ફુવારો કહીએ છીએ તેની ઉપર સરસ લાઇટિંગ કરવામાં આવ્યું છે. રિલાયન્સ ફુવારે સરસ લાઇટિંગ કરવામાં અને મુખ્ય બગીચાઓ ઉપર તમામ બગીચાઓ આ ડેકોરેશનમાં આવરી લેવામાં આવ્યા છે. આ સુશોભન કરવાનો માત્ર એક જ હેતુ છે કે હર ઘર તિરંગા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કે જે સૂચન આપ્યું છે સમગ્ર ગુજરાતને ને સમગ્ર તમામ બોડીને કે આપણે ઘર ઘર સુધી તિરંગો, અને તિરંગો જે છે એ આપણી આન બાન ને શાન છે, તેને પ્રમોટ કરવા માટે આ સુશોભન પોરબંદર શહેરમાં અને અન્ય શહેરમાં પણ કરવામાં આવ્યું છે. અને તેની માહિતી ખર્ચની છે તો ખર્ચની આની એક અલગ પ્રોવિઝન હોય છે અને એ પ્રોવિઝન અંતર્ગત જ આ ખર્ચ કરવામાં આવ્યો છે. એટલે કોઈ વધારે ખર્ચ થયો છે એવું તો જો થોડુંક સારું કરવું હોય તો ખર્ચ તો થોડો કરવો પડે તેવું મારું સ્પષ્ટ માનવું છે. સાગરભાઈ, કઈ તારીખથી કઈ તારીખ સુધી જે સુશોભન છે તે રહેશે અને તે અત્યારે કઈ રીતની કન્ડિશનમાં જે કઈ રીતે ચાલુ કરવામાં આવે છે તેની ઉપર જે છે આકર્ષણનું કેન્દ્ર મહત્વનું શું છે? હર ઘર તિરંગા જે અભિયાન છે તે તારીખ 9 થી 17 છે. એ અંતર્ગત સુશોભન તારીખ 13, 14, 15 ને 16 સુધી રાખવામાં આવશે. અને આની એક બીજી વિશેષતા એ છે કે આપણે આ સુશોભનને વધુ સારું લાગે એટલે યુવાનો દ્વારા આજકાલ રીલ બનાવવામાં આવતી હોય છે, સોશિયલ ઇન્ફ્લુએન્સરો દ્વારા રીલ બનાવવામાં આવતી હોય છે. તો આપણે હર ઘર તિરંગા ચેલેન્જ, રીલ ચેલેન્જ 2026 અંતર્ગત એક રીલ કોમ્પિટિશન રાખવામાં આવી છે. આ રીલ કોમ્પિટિશનનું શૂટિંગ આપણે 13 તારીખે સાંજેથી કરી શકાશે, 16 તારીખે સવાર સુધી. અને એમાં જે કંઈ કન્ડિશનો આપેલ છે એ એવી છે કે ભાઈ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ, પીએમસી અને મેયર એટલે સાગર મોદી 990 તે બંનેને ટેગ કરવાનું રહેશે. 5 હેશટેગ આપેલા છે, એ 5 હેશટેગ કમ્પલસરી એમાં કરવાના રહેશે. અને જે પ્રથમ આવશે રીલ કોમ્પિટિશનમાં તેને 15,000 રૂપિયા પુરસ્કાર આપવામાં આવશે, રોકડ પુરસ્કાર તથા એનું સર્ટિફિકેશન આપવામાં આવશે. સેકન્ડ પ્રાઇઝ જેને આવશે દ્વિતીયમાં એને 10,000 રૂપિયા અને થર્ડને 5,000 રૂપિયા. તે રીતે આપણે 3 પ્રાઇઝીસ આપશું. અને દિવસ 3ની અંદર એટલે 16 તારીખ સુધીમાં જે લોકો કોલેબરેટ કરી અને ગૂગલ ફોર્મ ભરી અને આમાં જે લોકો ભાગ લેશે તેને અમે કન્સિડર કરીશું. અને તેમાં અલગ અલગ જાતના કન્ટેન્ટ આપેલા છે. એ કન્ટેન્ટ આપને અમે શેર કરી આપશું પ્રેસ નોટ દ્વારા. અને એ મુજબ એ લોકોએ રીલ બનાવવાની રહેશે. તો એનાથી યુવાનોને પ્રોત્સાહન મળશે. ઝેન્ઝી જે કહેવાય છે તેને એક સારું તિરંગા ઉપરનું કન્ટેન્ટ મળશે અને લોકોને એક નવો નજારો મળશે. અને લોકોની જે ક્રિએટિવિટી છે એ ક્રિએટિવિટી બહાર આવશે. તે જ આનો હેતુ છે. અને એને તમામને 17 તારીખ પછી અમે અહીંયાથી રિઝલ્ટ જાહેર કરી અને ચેક દ્વારા પ્રોત્સાહન આપશું.